વાર રહ્યા હોય ત્યારે બધાને ખાવાનું મન થઈ જાય એવી આપણે બનાવવાના છીએ સાબુદાણા અને બટેકાની ખીચડી। મોટી સાઈઝ અને એક નાની સાઈઝના 2 બટેકા લઈ લીધા છે। તેને આપણે છાલ ઉતારી અને પછી આપણે તેને નાના નાના કટકા કરી નાખીશું। તેને આપણે સમારી લઈશું। આ રીતે આપણે એને સાલ કાઢી નાખીશું। જો આ ચેતનાબેન ગુજરાતી ચેનલને આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને આ ચેતનાબેન ગુજરાતી કિચનને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે ફરાળી ખીચડી સાબુદાણા અને બટેકાની ફરાળી ખીચડી બનાવવા માટે મેં 2 બટેકા લઈ લીધા છે। એક નાની સાઈઝનું લીધું છે અને એક મોટી સાઈઝનું, અને તેને મેં સમારી લીધું છે। અને સાબુદાણા લઈ લીધા છે। મેં અડધો કપ સાબુદાણા લીધા હતા, તેને સવારે મેં સ્વચ્છ પાણીમાં 2 વખત ધોઈને પલાળી દીધા છે। અને એક ટમેટું લીધું છે નાની સાઈઝનું, એક મરચું લીધું છે। તીખું હોય તો તમારા સ્વાદ મુજબ નાનું કે મોટું લઈ શકો છો। અને એક અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, તે મેં પણ ખમણી લીધો છે। અને 4-5 લીમડાના પાન લઈ લીધા છે। અને એક ખાટો મીઠો સ્વાદ દેવા માટે આપણે એક લીંબુ લઈ લીધું છે। અને જ્ઞાન વિસ્તર કરવા માટે આપણે થોડા કોથમીરના પાન લઈ લીધા છે। તો આ બધું આપણે બટેકાની સાબુદાણાની ફરાળી ખીચડી બનાવવા માટે લઈ લીધેલું છે। તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ। ચાલો મિત્રો, આપણે સાબુદાણાની ફરાળી ખીચડી બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે 2 પાવડા જેટલું તેલ લઈશું, તેને ગરમ થવા દઈશું। આમ તો 3 જ પાવડા લઈશું, કેમ કે આમાં તેલ વધારે જોઈશે। જ્યારે સાબુદાણા આપણે નાખીશું ને ત્યારે તેલ શોષી જશે, પછી છૂટું પડશે। આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે પાન નાખીને આપણે જોઈશું તેલ આવી ગયું છે કે નહીં। હજી આપણું તેલ નથી આવ્યું। હવે આપણું તેલ આવી ગયું છે, તો એમાં લીમડાના પાન નાખી દઈશું। પછી આપણે તેમાં ખાલી હળદર જ નાખવાની છે, કેમ કે આપણે ફરાળી ખીચડી બનાવીએ છીએ, એટલે તેમાં જીરું ન નખાય અને હિંગ પણ ન નખાય। હવે તેમાં આપણે ટમેટા નાખી દઈશું। ટમેટા હળવી જાય પછી તેમાં આપણે બટેકા નાખીશું।
વાર તેને હલાવીશું. ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું. તેમાં આપણે છે ને અત્યારે ખાલી મીઠું જ નાખવાનું છે. આપણે 2 ચમચી જેટલું તેમાં મીઠું નાખીશું. મારે તો આવડું આ સિંધો મીઠું છે એટલે હું 2 ચમચી જેટલું નાખું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું નાખી શકો છો. હવે આપણે તેને ડીશ ઢાંકી અને તેની ઉપર થોડું પાણી નાખી અને થોડી વાર માટે ચડવા દઈશું, જેથી આપણા બટેકા એકદમ સોફ્ટ થઈ જાય. તો સારું મિત્રો, આપણું બટેકું હવે ચડી ગયું છે. તો એમાં આપણે 1 લીંબુનો રસ નાખી દઈશું. પછી તેમાં આલા મરચું અને મરચું કાપેલું છે ને આદું ખમણેલું છે તે નાખી દઈશું. અને હવે એમાં આપણે પલાળેલા સાબુદાણા નાખી દઈશું. પાણી આવી રીતના નીતાળી નાખવાનું હોય ને તો ખમણીના થોડું ઘણું પાણી તો રહી જ જાય છે, એટલે રહી જાય તો વાંધો નહીં, કેમ કે હજી આપણે થોડીક વાર એને ચડવા દેવાના છે, જેથી આપણે સાબુદાણા પણ એકદમ સોફ્ટ થઈ જાય. હવે તેમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું, એટલે સરસ ખાટો મીઠો સ્વાદ આપણા બટેકા અને સાબુદાણાની ખીચડીમાં આવી જશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણે તેને પાછી પાણીની ડીશ પર મૂકી દઈશું, એટલે આપણે સાબુદાણા થોડી સોફ્ટ થઈ જાય. તો છે ને બનાવવાની સરળ અને સિમ્પલ રીત જોવે ત્યાં બધાને આવડી જાય, વળી પાછી ફટાફટ 5 જ મિનિટમાં બની જાય. ખાવામાં તો એવી સરસ ટેસ્ટી બની કે એક જ વખત બનાવશો ને તમે વારંવાર બનાવશો, અને નાનાથી માંડી મોટા સુધી બધા જ ખાઈ શકે. વળી થોડીક ખાઈએ ત્યાં ધરાઈ પણ જઈએ. તો હવે આપણે ડીશ લઈ લઈશું અને જોઈ લઈશું કે આપણે સાબુદાણા અને બટેકા ગળી ગયા છે. તો આપણે સાબુદાણા ચેક કરી લઈશું આ રીતે. હા, આપણે સાબુદાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે. જો ને, જો શેપીએ એટલે એકદમ શેપાઈ જાય છે. તો આપણે હવે આને સેજ આવી રીતના આમ કરી અને તેમાં આપણે ધાણા નાખી દઈશું ગાર્નિશિંગ માટે. સારું, આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. આપણે એક પ્લેટમાં કાઢી લીધી છે. તો જો બની છે ને સરસ છૂટી છૂટી, અને જોઈ ત્યાં જ મોંમાં પાણી આવી જાય એવી, અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે. તો એકવાર આ ખીચડી જરૂરથી બનાવજો, વાર રહ્યો કે તહેવાર રહ્યો. તો જય શ્રી કૃષ્ણ, આવજો.